એક માજી અમારા મંડળમાં હતા. મને તાત્કાલિક ફોન આવ્યો, મહારાજ કઈ બી થયા ત્યાં. આ શું મંડળમાં જોડાયો ને એટલે બધાની પાછી ચિંતા કરવી પડે. પરિવાર કહેવાય મંડળ એટલે એક પરિવાર. પણ કે હમણાં ઘેર આવો, હું ઘેર પહોંચ્યો, માજી તો કઈ કોપ ભુવનમાં બેઠા હોય ને એવા વાળ બાળ ખુલ્લા કરીને બેઠા હતા પલંગમાં. મેં કીધું કઈક પ્રશ્ન બન્યો છે. ચૂપચાપ હું બેઠો રહ્યો. થોડીક વાર થઈ એટલે બોમ્બ ફૂટ્યો. મહારાજ આ તો કાઢી. કોને કાઢી? મેં કીધું કે વહુને. ક્યાં કાઢી? અલગ કાઢી ઉપરની રૂમમાં. ગેસનો બાટલો આપી દીધો અલગ. મને ખબર હતી એમની બહુ ગર્ભવતી હતી. મેં કહ્યું આવા સમયે તમારી જરૂર છે ને. અને તમે ને કે ના ના. પછી રસોડામાં ગયા ને એક તપેલી લાઈન મને બતાવી. મેં કહ્યું શું થયું? આ તપેલીના લીધે કાઢી? કે ના ના, ગઈકાલે આટલી તપેલી ભરીને દાળ ઢોકળી ફેંકી આવીશ. મેં કીધું અરે રે, દાળ ઢોકળીમાં બાપડીનું ઉપર અલગ રહેવું પડ્યું. મને કે મહારાજ બધું એના બાપના ઘેરથી લઈને આવી છે. આ પ્રશ્નનો મારે જવાબ આપવો છે સાહેબ. દરેક સાસુઓને એવું લાગે છે કે વહુ બાપના ઘેરથી લઈને આવી. તમે લઈને આવી એ જોવો છો, કેટલું બધું મૂકીને આવી એ તો જુઓ. હે, એના બાપનો પ્રેમ મૂકીને આવી, માની મમતા મૂકીને આવી, સહેલીઓનો સંગાત મૂકીને આવી, કેટલું બધું છોડીને પારકાને પોતાના એને કર્યા છે. થઈ જાય ભૂલ. હે, કરજો જતને તમે ટુકડો હૃદયના, દીકરી છે દરિયો, દીકરી છે દરિયો. શું લઈને આવીને આ વિચારશો કેટલું બધું મૂકીને આવી છે. આટલું વિચાર કરવા લાગશો ને ઘરમાં ઝઘડા બંધ થઈ જશે.